વલસાડ શહેરમાં ઓરંગા નદીના પાણી ઘૂસ્યા અને તરિયાવાડ તેમજ બરુડિયાવાડ આ ઉપરાંત પારડી અને કાશ્મીરનગરમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ઓરંગા નદીનું પાણી ઘૂસી જતા 1000 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને વલસાડ પોલીસ ફાયરની ટીમ અને વલસાડ વહીવટીતંત્રની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી। વહીવટીતંત્ર દ્વારા લોકોને શેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો છે તેમજ જમવા, સૂવા અને રહેવાની વૈકલ્પિક તમામ વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। औरंगा नदीનું જે જળસ્તર છે એ સતત ઘટી રહ્યું છે, પરંતુ જે નીચાણવાળો વિસ્તાર છે, ખાસ કરીને કાશ્મીરનગર છે કે જેને આપણે સાંજે જ ખાલી કરાવી દીધો હતો, બરુડિયાવાડ, કાયવાડ, આ દરેક વિસ્તારની અંદર અત્યારે પાણી જે છે એ વધવાની સંભાવના છે, કારણ કે રાત્રે ભરતીનો સમય છે। એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે મેક્સિમમ માણસો જે છે અફેક્ટેડ એરિયામાં એનું સ્થળાંતર કરાવ્યું છે। વહેલી સવારથી વલસાડ જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને લઈને વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી હતી, ત્યારે ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ઓરંગા નદી જે છે પોતાની ભયજનક સપાટી વટાવતાની સાથે જ વલસાડ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો હાલ તો રસ્તા ઉપર નદી જેવી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ત્યારે વલસાડ જિલ્લાનું જે વહીવટીતંત્ર છે એ વહીવટીતંત્ર એક્ટિવ મોડ પર જોવા મળ્યું। ત્યારે આ નીચાણવાળા વિસ્તારોના અંદર ઓરંગા નદીના જે પાણી છે એ ઘૂસી જવાને લીધે નીચાણવાળા વિસ્તારના લોકોને હાલ તો સ્થળાંતર કરવામાં આવ્યા છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા જે લોકો છે તેઓને હાલ તો એક શેલ્ટર હોમ ખાતે લાવીને રાખવામાં આવ્યા છે। તેઓ માટે રાત્રિના સમયે જમવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા પણ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। ત્યારે વલસાડ જિલ્લાના અંદર હાલ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારના જે લોકો છે તે લોકોને હાલ તો સલામત સ્થળે એટલે કે સેન્ટ્રલ હોમ ખાતે ખસેડવામાં આવ્યા છે। તેઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। તો હાલ જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ શકો છો, હાલ લોકોને જમવાનું પણ આપવામાં આવી રહ્યું છે। લોકો હાલ લાઇનમાં ઊભા છે અને તેઓને જમ્યા બાદ અહીં સૂવા માટે તેઓના ગાદલા અને તમામ વસ્તુઓ જે છે એ વહીવટીતંત્ર દ્વારા તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। તો સાથે જ જે પ્રમાણે નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારના અંદર વલસાડ શહેરના અંદર જે પ્રમાણે ઓરંગા નદી છે એ ઓરંગા નદીના પાણી ઘૂસતાની સાથે જ વલસાડ જિલ્લાનું જે વહીવટીતંત્ર છે એ એક્ટિવ જોવા મળ્યું છે। તો સાથે જ વલસાડ જિલ્લાના અંદર હજુ જો પરિસ્થિતિ જો બગડે તો વલસાડ જિલ્લાનું જે વહીવટીતંત્ર છે એ હજુ પણ એક્ટિવ જોવા મળશે અને સાથે જ વલસાડ જિલ્લાના અંદર હાલ એક NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ત્યારે હાલ જે પ્રમાણે વલસાડની જે ઓરંગા નદી છે તેના જે પાણી છે એ શહેરના અંદર ઘૂસતાની સાથે જ અત્યાર સુધીના અંદર 1000થી વધુ લોકોનું જે છે એ વલસાડ જિલ્લા વહીવટીતંત્રએ સ્થળાંતર કર્યું છે અને લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પણ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરી આપવામાં આવી છે। હેરતસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, વલસાડ।